ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ જીરાની. હવે જીરાની આપણી ઉપજ આ સિઝનમાં એકંદર બજાર ભાવની જે સ્થિતિ છે, આ સ્થિતિ આપણા માટે મૂંઝવણ ભરી તો છે જ, પણ સાથે સાથે જે મૂંઝવણ છે એ મૂંઝવણ એક આશ્ચર્ય સાથેની મૂંઝવણ છે કે આ વર્ષે જીરાનું વાવેતર ઓછું હતું, જીરાનું વીઘા દીઠ ઉત્પાદન ઓછું હતું, ક્વોલિટીનો પણ પ્રશ્ન છે અને તેમ છતાં હજી ભાવોમાં સુધારો જે મળવો જોઈએ એ આપણને કેમ નથી મળતો, આ સવાલ આપણને મૂંઝવે છે. સાથે સાથે આશ્ચર્ય સાથે મૂંઝવે છે કે આવી સ્થિતિ હોવા છતાં પણ કેમ સુધારો નથી મળતો. અને આ મૂંઝવણની સાથે સાથે આ આશ્ચર્ય આપ સૌની જેમ અમને પણ હોય, અને એ જે મૂંઝવણ હતી, એ જે આશ્ચર્ય છે, એનો જે કઈ જવાબ યોગ્ય સ્વરૂપમાં આપણે ગોતવો જોઈએ, ગોતવાનો અમે પ્રયાસ જે કાંઈ કરી રહ્યા હતા, આ પ્રયાસનો એક ભાગ એટલે ગયા અઠવાડિયા દરમિયાન આપણા જીરાના વાવેતર વિસ્તારનો પ્રવાસ અને જીરાના વાવેતર વિસ્તારના માર્કેટિંગ યાર્ડોનો પ્રવાસ, ત્યાંના ખેડૂતો સાથેની મુલાકાત, બજારમાં વેપારીઓ સાથેની મુલાકાત અને જીરાનું જે કાંઈ ચિત્ર છે એ ચિત્ર એટલે આપણા રાજસ્થાનના વાવેતર વિસ્તાર અને બજારો, આપણા ઉત્તર ગુજરાતના વાવેતર વિસ્તાર અને બજારો, ત્યાંની પરિસ્થિતિ ખરેખર કેવી છે એ જાણવાનો અમે જે કાંઈ સીધો પ્રયાસ કર્યો હોય, પ્રત્યક્ષ પ્રયાસ કર્યો હોય, એ પ્રયાસ પછી જે ચિત્ર અમારી નજરમાં તૈયાર થયું હોય એ ચિત્ર આજે અમે આપ સૌ દર્શકોની સામે રાખવાનો જ્યારે પ્રયાસ કરીએ છીએ, ત્યારે આજના આપણા આ જીરા સંબંધિત એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે જીરાના વાવેતર વિસ્તાર અને જીરાના માર્કેટિંગ યાર્ડો, વેપારીઓ, આ જે માહોલ હોય છે આપણા જીરાની ઉપજ સાથે જોડાયેલો, આ માહોલના પ્રત્યક્ષ પ્રવાસ અને પ્રત્યક્ષ જોડાણ પછી ઉપસેલા ચિત્રની ચર્ચા આપણે કરીએ ત્યાર પહેલા એક વખત વર્તમાન બજાર ભાવોની સ્થિતિ તરફ નજર નાખીએ તો આજે તારીખ છે 22 એપ્રિલ 2026 અને વાર છે બુધવાર. હવે અત્યારે આપણે જોઈએ તો આપણા માર્કેટિંગ યાર્ડોમાં ભાવ જે જીરાના ચાલી રહ્યા છે, આ ભાવ એટલે 15 દિવસ પાછળ જઈએ કે મહિનો પાછળ જઈએ, કોઈ લાંબો ટૂંકો ફેરફાર નથી. વચ્ચેના દિવસોમાં 5 દિવસ અઠવાડિયું ભાવોમાં સુધારો બન્યો હોય, 2-5 દિવસ ભાવોમાં સ્થિરતા કે ઘટાડો રહ્યો હોય, પણ એકંદર 200-300 રૂપિયાના ફેરફાર સાથે બજારો આપણા જીરાના ચાલી રહ્યા છે અને ભાવોનું લેવલ એટલે લગભગ 3400 રૂપિયા 20 કિલોના ભાવથી શરૂ થાય અને સારામાં સારી ક્વોલિટી ઉપજ જીરું આપણું 4700, 4800 કે ઊંચામાં ઊંચું લેવલ 5000 રૂપિયાનું માર્કેટિંગ યાર્ડોમાં આપણને મોટા ભાગે જોવા મળી રહ્યું હોય. સાથે સાથે બેસ્ટ ક્વોલિટી કે એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટીના ભાવોની જે સ્થિતિ છે એ સ્થિતિ ઊંચા દરજ્જે અવશ્ય 6000 રૂપિયા સુધીની છે અને એ સ્થિતિ 15 દિવસ પહેલા પણ હતી, મહિના પહેલા પણ હતી અને અત્યારે પણ એ સ્થિતિ છે. પણ એ પ્રકારની ક્વોલિટીઓ બજારમાં બહુ ઓછી આવે છે અને જે કાંઈ આવી ક્વોલિટીઓ છે એ ક્વોલિટીઓ સીધી ખેડૂતો પાસેથી વેપારીઓ ખરીદી લે છે. એટલે માર્કેટમાં જે ભાવોનું લેવલ બને છે એ લેવલ લગભગ ઊંચામાં ઊંચું 5000 રૂપિયા સુધી માંડ પહોંચતું આપણને દેખાઈ રહ્યું છે. આ પ્રકારની સ્થિતિ છે અને આપણી જે અપેક્ષા આ વર્ષમાં જીરાના ભાવોની હતી અને અત્યારે જે કાંઈ છે એ અપેક્ષા એટલે આ વર્ષનું ઓછું ઉત્પાદન અને ઓછા ઉત્પાદન પછી સારામાં સારા ભાવો મળવાની અપેક્ષા. પણ હજી સુધી આપણી અપેક્ષા મુજબ જીરાના ભાવોમાં સુધારો જે કાંઈ નથી બન્યો, એની સાથે જોડાયેલા જે કાંઈ કારણો હોય એની ચર્ચાઓ આપણે નિયમિત કરતા રહ્યા, બજાર તરફથી માહિતી મેળવતા રહ્યા. પણ છેલ્લા એક અઠવાડિયા દરમિયાન આપણા ઉત્તર ગુજરાતના જીરાના વાવેતર વિસ્તારોમાં, રાજસ્થાનના વાવેતર વિસ્તારોમાં પ્રત્યક્ષ પ્રવાસ કર્યા પછી જે ચિત્ર ઉપસ્યું અને એ ઉપસેલા ચિત્રમાંથી જે સંકેતો આપણે તારવી શકે એ સંકેતો એવા છે કે અત્યારે જીરાના ભાવનું લેવલ આપણા માટે બિલકુલ અસંતોષજનક અવશ્ય છે, પણ બજારમાં ભાવોમાં સુધારાની પૂરેપૂરી શક્યતાઓ છે અને સુધારાની શક્યતાઓ જે કાંઈ છે
એ શક્યતાઓનું કારણ એટલે એકંદર ઉત્પાદન ખૂબ ઓછું છે આ વર્ષે, અને જે ઓછું ઉત્પાદન છે એ ઉત્પાદનમાંથી પણ ક્વોલિટી બહુ ઓછામાં ઓછી મળી રહી છે. રાજસ્થાનના જે વિસ્તારની સારામાં સારી ક્વોલિટી દર વર્ષે મળતી હોય છે એ વિસ્તાર એટલે મેડતા અને નાગોરનો વિસ્તાર, અને મેડતા નાગોર વિસ્તારની ક્વોલિટી પણ આ વર્ષે જથ્થાના હિસાબથી ખૂબ ઓછી છે, અને તેથી બજારમાં સારી ક્વોલિટીની સમસ્યા અવશ્ય ઊભી થશે, અને એ જે સમસ્યા ઊભી થશે એ સમસ્યા આપણા સારી ક્વોલિટીના જીરાના ભાવોના લેવલને અવશ્ય આપણી અપેક્ષા કરતા પણ ઊંચા દરજ્જે પહોંચાડી જઈ શકે છે. પણ એના માટે કેટલોક સમય હજી લાગી શકે છે, એટલા માટે કે જે કઈ આંતરરાષ્ટ્રીય વ્યાપારનું ચિત્ર છે એ ચિત્રનો હજી બહુ મોટો ભાગ અંધારા નીચે છે, કે આ વર્ષમાં ખરેખર આપણા દેશમાંથી વિદેશ વેપારની દિશા તરફ જીરાનો જથ્થો કેટલો જશે એનો કોઈ અંદાજ વ્યાપારી સમુદાયને હજી સુધી નથી આવી રહ્યો. પરિણામે આપણા જીરાના ભાવોમાં સુધારો નથી બનતો. હવે જે ખાડી યુદ્ધ ચાલી રહ્યું છે એ ખાડી યુદ્ધની અસર નીચે આપણા દેશમાંથી યુરોપના દેશોમાં કે ખાડીના દેશોમાં જીરું જે કાંઈ જતું હોય એ જીરાના જતા જથ્થા પર અવશ્ય અસર પડી છે, પણ એ જથ્થો જે છે એ જથ્થો એટલા બધા મોટા પ્રમાણમાં કાયમ માટે નથી હોતો, અને આ વર્ષે પણ નહીં હોય. પણ આ વિસ્તારમાં જે યુદ્ધનો માહોલ બન્યો અને એ માહોલના કારણે એ દેશો સાથેના વેપારમાં આપણા તરફથી જતો જથ્થો ઓછો થયા પછી બજારમાં જે સ્થિરતા છે એ સ્થિરતા અપેક્ષા જે તરફ મોટામાં મોટી છે, સૌથી મોટી એ અપેક્ષા એટલે ચાઇના અને બાંગ્લાદેશની ખરીદી તરફની આપણી અપેક્ષા. જો ચાઇના અને બાંગ્લાદેશની ખરીદી આ વર્ષમાં વીતેલા વર્ષોમાં જે ઊંચામાં ઊંચા લેવલના જથ્થાના પ્રમાણમાં બનતી હતી એવી બની જવાની શક્યતાઓ કે સંભાવનાઓ બજારને દેખાય તો યુરોપ તરફ આપણો જતો જથ્થો હોય કે ખાડી દેશોમાં જતો આપણા જીરાનો જથ્થો હોય એનું ખાસ કોઈ મહત્વ રહેશે નહીં, અને ચાઇનાની ડિમાન્ડ અને બાંગ્લાદેશની ડિમાન્ડનું ચિત્ર એકદમ સ્પષ્ટ જો થઈ જાય તો આપણા જીરાના ભાવોમાં અવશ્ય ખૂબ સારામાં સારા સુધારાની શક્યતાઓ બને છે. હવે સવાલ એ છે કે ચાઇના અને બાંગ્લાદેશ તરફ આપણા જીરાનો પ્રવાહ જથ્થાના રૂપમાં આ વર્ષમાં વધી શકવાની શક્યતાઓ કેટલી છે? તો ચાઇના અને બાંગ્લાદેશમાં એમને ત્યાં જોઈએ આપણે જીરાના ઉત્પાદનના મુદ્દે તો બાંગ્લાદેશમાં જીરાનું બિલકુલ ઉત્પાદન નથી થતું. બાંગ્લાદેશની જીરાની જે કઈ જરૂરિયાત હોય છે એ જરૂરિયાત પૂરી કરવા માટે માત્ર ને માત્ર આપણા ભારતીય જીરાથી જ કામ ચાલે છે. સામે ચાઇનાની અંદર જીરાનું જે કાંઈ ઉત્પાદન થાય છે એ ઉત્પાદન તૈયાર થાય અને એના જથ્થાનું એક ચિત્ર બને એને માટે હજી 2 થી 3 મહિના જેટલો સમય બાકી છે, અને ત્યાં સુધીમાં ત્યાંની પાક પરિસ્થિતિ કેવી છે એના આધારે ચાઇના તરફથી ખરીદીની શરૂઆત થઈ શકે છે. પાક પરિસ્થિતિ નબળી રહેવાની સંભાવનાઓ બહુ વિસ્તૃત રૂપમાં ચર્ચાઈ રહી છે, દરેક જગ્યાએ ચર્ચાઈ રહી છે કે આ વર્ષે ચાઇનાની અંદર ઉપજ ઓછામાં ઓછી બેસી શકે છે, અને ઓછામાં ઓછી ઉપજ ચાઇનામાં બેસે એટલે ચાઇનાની જે કાંઈ જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી કરવા માટે આપણા જ દેશના જીરાના જથ્થા તરફ એમણે નજર નાખવી પડશે. અને પાછળના વર્ષોમાં કેટલાક વર્ષો એવા પણ ગયા છે કે ચાઇનાએ આપણી પાસેથી 1.25 લાખ ટન કે 1.5 લાખ ટન જેટલું જીરું એક વર્ષમાં ખરીદ્યું હોય, સામે બાંગ્લાદેશે પણ 50,000 55,000 કે 60,000 ટન જેટલું જીરું આપણી પાસેથી ખરીદ્યું હોય, અને આ વર્ષે આ બંને દેશો તરફથી આટલા જથ્થામાં જીરું કદાચ આપણી પાસેથી ખરીદવાની એમની જરૂરિયાત ઊભી થઈ શકે એવું બજારને અવશ્ય લાગી રહ્યું છે. અને બજારને એ જે લાગી રહ્યું છે એના જ કારણે આપણી સુપર બેસ્ટ કે એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટીનું જીરું 6,000 રૂપિયાના ભાવથી અત્યારે વેચાઈ રહ્યું છે, અને એ સંગ્રહ તરફ જઈ રહ્યું છે. અને જેઓ આ દેશો તરફથી એકંદર બલ્કનો આંકડો એટલે કે જથ્થાનો આંકડો ખરીદીનો વર્ષ દરમિયાનનો અંદાજિત રૂપમાં સ્પષ્ટ થાય એટલે તરતો તરત આપણા જીરાના
બજાર ભાવમાં સુધારો, વધારો અને ઉછાળો પણ આવી શકે છે, પણ એને માટે હજી અવશ્ય કેટલોક સમય લાગી શકે છે. ધીરજ રાખનાર જે કોઈ ખેડૂત મિત્રો છે, આ ખેડૂત મિત્રો આ વર્ષે જીરાની પેદાશ પાસેથી અવશ્ય પોતાની અપેક્ષા મુજબનો ભાવ મેળવી શકશે. પણ અપેક્ષા મુજબનો ભાવ મેળવવા માટે આપણી જીરાની અત્યારે જે પીક સિઝન ચાલી રહી છે, આ પીક સિઝનને અવશ્ય પૂરી થઈ જવા દેવી પડશે. કારણ કે ચાઇનામાં ઉત્પાદન જે કાંઈ આવે છે એ ઉત્પાદન આપણે ત્યાં જીરાના ખળા લેવાઈ જાય એટલે કે માર્ચ મહિના દરમિયાન આપણી ઉપજ મોટા ભાગની આવી ગયા પછી ઓછામાં ઓછા 3 મહિના લાગતા હોય છે ચાઇનાની અંદર ઉત્પાદન એકઠું થાય અને જથ્થાનો આંકડો બને એ સમયને. યુદ્ધની અસર જે કાંઈ છે એ અસર માત્ર ને માત્ર ખાડી દેશો તરફ જતા આપણા જીરાના જથ્થા સાથે જોડાયેલી છે અને કેટલીક અસર આપણી યુરોપ તરફ જતા જીરાના જથ્થા સાથે જોડાયેલી છે. પણ બાંગ્લાદેશ અને ચાઇનાની જરૂરિયાત અને એમના તરફથી વેપારની ખરીદીની શરૂઆત થાય તો ખાડી યુદ્ધ આ રસ્તામાં ક્યાંય પણ આપણને નડતું નથી અને આપણું જીરું સારી રીતે વેચાવાની શરૂઆત એટલે બાંગ્લાદેશ અને ચાઇના તરફથી ડિમાન્ડ, અને એ ડિમાન્ડ આ વર્ષે અવશ્ય મળશે અને એ ડિમાન્ડ મળવાની જ્યારથી શરૂઆત થાય ત્યારથી અવશ્ય ભાવોમાં સુધારો પણ બનશે. સુધારા પછી વધારો અને ઉછાળા સુધી લેવલ પહોંચી શકે છે મિત્રો, પણ ધીરજ અવશ્ય રાખવી પડશે. આજના દિવસે આપણી જીરાની ઉપજ સંબંધી જે કઈ ચર્ચા આપણે કરીએ છીએ, આ ચર્ચા એટલે આપણા ખેડૂત સમુદાય માટે સૌથી અગત્યની અને મહત્વની ચર્ચા મિત્રો. તો મહત્તમ ખેડૂતો સુધી આજની આપણી આ ચર્ચા પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.